જય સ્વામિનારાયણ. કમઠિયા ગામમાં સત્સંગી લાલા ભગતે બે દીકરા ભગતે થોડી જમીન તે ખેતીવાડી ને ગામમાં મજૂરી વગેરે કરતા. નવરાશના ટાણે હેતેથી હરિભક્તો ભજન કરે. ઘરવાળા રતનબા પણ એવા જ ધર્મ ભાવવાળા. એમ બેઉ પંટાળો જ સત્સંગ. તે જોડી સારી જામી હતી. એક વાર એમના બંને દીકરા એક હારે જ દીકરા માંદા પડ્યા અને અચાનક ધામમાં ગયા. લાલ ભગત તો સવારથી સાંજ સુધી ખેતીમાં ખેતરે હોય. તેના ઘરવાળા રતનબાઈએ દુઃખ તો ઘણું થયું. તેણે વિચાર્યું કે લાલ ભગતથી આ દુઃખ સહન નહીં થાય એટલે બે દીકરાને ઓરડામાં ભોંયે સુવાડી માથે પન્યું કાઢી ઘરે સાકળ વાસી દીધી. સાંજના સમયે ભગત ખેતરેથી ઘેરે આવ્યા ને ગાડું છોડી બળદ ફરજામાં ગામમાં બાંધી નિરણ પૂળો કરીને હાથ પગ ધોયા. ઓસરીની કોરે રોજ પ્રમાણે બેઠા એટલે રતનબાઈએ ગોળામાંથી પાણીનો લોટો ભરી ભગતને આપ્યો. ભગતે પાણી પી લોટો હેઠો મેલ્યો એટલે ધીરજ ધરી અને રતનબાએ કહ્યું, ભગત, તમે એક વાતનો ખુલાસો કરો. કંઈ? હું પાડોશીને ત્યાંથી થોડા દિવસ પહેલાં ઘરેણાં માગીને લાવેલી. તેના કેટલા દિવસ થઈ ગયા. મને તે ખૂબ ગમેલા એટલે પાછા દેવા ન ગઈ અને આજે તે બાઈ પાછા લેવા આવ્યા ત્યારે મેં કહ્યું કે તેણે આપવાનો હજુ વખત થયો નથી. મારો મન થશે ત્યારે હું પાછા આપી જઈશ. ઉતાવળ થશો નહીં. એટલે તે બાઈ ચીડાઈને જતી રહી. અરર, એ તો હળાહળ અનર્થ કહેવાય. જેના ઘરેણાં છે તેને તમારે પાછા આપી દેવા જોઈએ. પારકી વસ્તુનો આટલો બધો જ તે મોહ શા માટે? તમે એ વ્યાજબી નથી કર્યું. ભલે તમારી વાત સાવ સાચી છે, પણ હું મોહમાયામાં બંધાઈ ગઈ હતી એટલે સત્ય ન સમજાણી. એમ કહી રતનબાઈએ ભગતનો હાથ પકડ્યો અને ઓરડા તરફ દોડ્યા. લાલ ભગતને મનમાં થયું, એ ઘરેણાં મને આપીને કહેશે, તમે જ જાણો અને પાછા આપી આવો. એટલે ભગત પણ તેની સાથે દોરવાતા ગયા. રતનબાઈએ ઓરડાની સાંકળ ખોલી અંદર પ્રવેશ કીધો. પાછળ ભગતે પણ પગલાં પાડ્યા. રતનબાઈએ બંને દીકરા મોં પરથી પન્યું ખસેડીને ઠૂડવો મેલ્યો અને ભગત પણ હિબકે ચડ્યા. પછી ભગત ક્ષણભર મૌનમાં થીજી ગયા. થોડી વારમાં આંસુના આંખેથી રેલા નીતરવા લાગ્યા. છતાં બંનેએ હૃદય મજબૂત કરી બાળકોના માથા પર હાથ ફેરવ્યો અને ધીરજ ધરી હૈયામાં હિંમત હેઠેથી કરી તેમની અંતિમ વિધિ કરી. પછી તો સમજણે કરીને શોક હળવો કરવા લાગ્યા. તેમણે હૈયામાં વાત ઘુમરાવા લાગી કે અગતરાણાના પરબતભાઈનો દીકરો માંદો હતો તોય તે ગઢડા જવા નીકળ્યા. પાદર પહોંચ્યા ત્યાં છોકરાએ દેહ મેલ્યો અને પાછળથી માણસે જાણ કરી તો તેમણે કહ્યું, જેનો હતો તેને ત્યાં લઈ ગયા. તેમાં મારે શું? તેની વિધિ થતી હોય તેમ કરી
નાખજો. અને તે ગઢડા પહોંચ્યા. ગઢડામાં મહારાજે પૂછ્યું, પરબભાઈ, દીકરો ધામમાં ગયો તેનું દુઃખ ન થયું અને તમે અહીંયા આવ્યા? અરે મહારાજ, તમે આપેલા વસ્તુને તમે પાછી લઈ લો તો દુઃખ શાનું? આ છે ભગતના હૈયાની દૃઢતા, સત્યની સમજણ. જેના ચિત્તમાં લપેટાઈ ગઈ હોય તેને સંસારના કોઈ મોહ, માયા અને બંધનનું બાંધી ન શકે. પારકું લેખમાંથી જય સ્વામિનારાયણ.